નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 19 માનવ વિકાસ. છેલ્લા સમય દરમિયાન આપણે માનવ વિકાસ વિષયની ચર્ચા કરી ચૂક્યા હતા. માનવ વિકાસની રચના કેમ થાય છે, માનવ વિકાસની વિભાવના જેને કરનાર આપણા એવા અર્થશાસ્ત્રી ભારતના અમર્ત્ય સેન, જેમની આ એક ભેટ છે. વિશ્વની અંદર કયો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, તો એની ઉપર જે છે એ આખી આ બાબતની ચર્ચાઓ થઈ આપણે, કે જેને માપવા માટે માનવ વિકાસ તપાસવો જોઈએ. ભારત અને ભારતના પાડોશી દેશ સાથેના માનવ વિકાસની ચર્ચા કરી ચૂક્યા હતા. કયા દેશમાં આયુષ્યનું પ્રમાણ, સરેરાશ આયુષ્યનું પ્રમાણ કેવું છે, જીવન ધોરણનું પ્રમાણ કેવું છે. આ ઉપરાંત કહી શકાય કે કયા દેશની અંદર એકંદરે શાળાકીય વર્ષો, જેને કહી શકાય અપેક્ષિત વર્ષો અને શાળાકીય વર્ષો, તેમનું પ્રમાણ કેવું છે. આની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. આજે આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ દેશને જ્યારે માનવ વિકાસ પ્રાપ્ત કરતા હોય, એ દિશામાં આગળ વધતા હોય, ત્યારે સામે મુખ્ય પડકારો કયા કયા પ્રકારના આવતા હોય છે. તો માનવ વિકાસના પડકારો આપણી સામે આજે ભારતની વાત કરીએ તો 3 પ્રકારના છે. એક છે સ્વાસ્થ્ય, બીજું છે સ્ત્રી પુરુષમાં રહેલી સમાનતાઓ, જેમ કે લૈંગિક સમાનતા તેને કહી શકાય, અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ. જે દેશમાં મહિલાઓનું સ્થાન કે મહિલાઓની કક્ષા હજુ પણ સમાજમાં નીચી હોય, પુરુષ પ્રધાન સમાજનું વર્ચસ્વ વધુ હોય, આવા દેશની અંદર માનવ વિકાસ સામે પડકારો અવશ્ય રહેવાના છે. આપણે પેલી વાત કરીએ મિત્રો, એ છે સ્વાસ્થ્યની. હવે માનવ વિકાસ જ્યારે પ્રાપ્ત કરવા કોઈ દેશ ઈચ્છતો હોય, તો પહેલા એમને એમના દેશની અંદર રહેતા લોકો છે એનું એકંદરે સરેરાશ આયુષ્ય વધારવું પડે. સરેરાશ આયુષ્યને વધારવા માટે થઈ અને એમણે ખાસ કરીને એમના દેશની અંદર રહેલા જે લોકો છે એમને એકંદરે અમુક પ્રકારના રસીકરણ, વિવિધ પ્રકારની અન્ય જેને કહી શકાય એવી સામગ્રીઓ, દવાખાનાની સાથે જોડાયેલી જેને કહી શકાય કે એવી એમ્બ્યુલન્સ છે, રોડ રસ્તા પરિવહનની સુવિધાઓ છે, 24/7 મેડિકલી સેવાઓ છે, આ બધી દેશમાં ઉપલબ્ધ કરાવવી પડતી હોય છે. ત્યારે એ દેશની અંદર એકંદરે લોકોનું સ્વાસ્થ્ય સુધરતું હોય છે. સાથે ગંદકીનો નિકાલ કરવો પણ એટલો જ અનિવાર્ય હોય છે. તો સ્વાસ્થ્ય જે દેશની અંદર, સ્વાસ્થ્યનું બજેટ જેને કહી શકાય કે આરોગ્ય પાછળ જે દેશ વધુમાં વધુ ખર્ચ કરી રહ્યો છે, એ દેશનો માનવ વિકાસ હંમેશા ઊંચો રહેતો હોય છે. વાત કરીએ, આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. સ્વાભાવિક છે કે એક સ્વસ્થ જીવન જીવવું હોય તો પહેલાં તો આપણું જે છે એ આરોગ્ય છે એ સ્વસ્થ હોવું જોઈએ. સારું જીવન જીવવા માટે સ્વાસ્થ્ય છે એ સારું હોવું જોઈએ. એટલે આપણી મોટા મોટી કિંમતી મૂડી એ છે કે એ સ્વાસ્થ્ય છે એ સૌથી મોટી કિંમતી મૂડી છે. તમે કદાચ જે છે એ ટોપર સ્ટુડન્ટ હોય, 100માંથી 100 મેળવતા હોય, પણ તમારું સ્વાસ્થ્ય ધીમે ધીમે કથળતું રહેતું હોય, તો એ કદાચ આપણે જિંદગીમાં જેટલા ગુણ મેળવેલા છે, જેટલી આવક કે સંપત્તિ પ્રાપ્ત કરી છે, એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે સ્વાસ્થ્ય સારું હશે તો વ્યક્તિ બધા તમામ પ્રકારની વસ્તુઓ હાંસિલ કરી શકે છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં કોરોનાના સમયકાળ દરમિયાન પણ શિક્ષણ કાર્ય છે એ બંધ રાખવામાં આવ્યું છે. કારણ કે શિક્ષણ ભલે અનિવાર્ય છે, જિંદગીનો એક ભાગ કહી શકાય, પણ બાળકને શાળાઓએ ન બોલાવવા અને એક સમય સુધી જે છે એ અમુક સમય સુધી જે છે એને ઘરમાં સીમિત રાખવા. સ્વાસ્થ્ય જે છે એ આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ ચોખ્ખી વસ્તુ આ કહે છે કે જાન હે તો જહાન હે. જો જીવ છે તો ઘણા પ્રકારની વસ્તુઓ પાછી પણ મેળવી શકાય છે. એક બહુ સરસ વાત છે કે જો કદાચ છે એ એકંદરે બુદ્ધિ છે એ નાશ પામે અને બુદ્ધિ છે એ એકંદરે નાશ પામે અને વસ્તુઓ જીવિત હોય તો એ વસ્તુઓનો કોઈ અર્થ નથી. અર્થાત કે કદાચ છે એ માણસો જે છે એ બધા મૃત્યુ પામે અને એકંદરે બને એવું કે આ મિલકતો તમામ પ્રમાણની આ દુનિયામાં પડી રહે, તો એ મિલકતો ધીમે ધીમે શું થવા લાગે છે, નાશ થવા લાગે છે. પણ જો બુદ્ધિ જીવિત હોય અને નાશ પામેલી મિલકતો હોય તો એને ફરી પાછી પણ ઊભી કરી શકાય છે. એટલે માનવી જેમાં કહી શકાય કે સ્વાસ્થ્ય સારું હોય તો એ સ્વાસ્થ્ય સારું હશે, એ દેશને જે છે હંમેશા પ્રગતિ સાધતો હશે. વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલું તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું હોય છે. ભારત સહિતના વિકસતા દેશમાં આરોગ્ય નીતિઓ, વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ, આવા પ્રકારના જેને કહી શકાય ચેપી રોગ, માનસિક વિકલાંગતા, અમુક સંબંધી એની ઉપર ચર્ચાઓ કે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને શક્ય હોય એટલે એમાં ઘટાડો લાવવામાં આવે એ માટે પ્રયાસ કરવામાં આવે. જેમ કે ઇન્ડિયા છે વર્તમાન સમયમાં પોલિયો ફ્રી કન્ટ્રી જાહેર કરવામાં આવ્યું WHO દ્વારા. તો આવા દરેક મુદ્દાઓ છે એની ઉપર વિશ્વ છે એ ધ્યાન આપી રહ્યું છે. ભારત પણ એ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેમાં વસ્તી વૃદ્ધિ અટકાવવા માટે આપણે વસ્તી નીતિ વખત બનાવીએ છીએ. 2000ની સાલમાં વસ્તી નીતિ અમલમાં મૂકવામાં આવી. કુપોષણ, શારીરિક અને માનસિક જે છે સ્વાસ્થ્ય સારું રહે એ માટે છે એ પ્રતિદિન જેટલા કેલરી આહાર લેવો જોઈએ. ગ્રામીણ વિસ્તારમાં 2400 કેલરી અને શહેરી વિસ્તારમાં 2100 કેલરી આજે એની ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે અપંગતાને દૂર કરવા માટે પોલિયોના જે છે એ રસી આપવામાં આવી રહ્યા છે.
એઇડ્સ જેવા ગંભીર જેને કહી શકાય એવા જાતીય સંબંધોથી સપાતા રોગ અથવા તો જે છે એ સંક્રમિત લોહીનો ઉપયોગ થાય ત્યારે એકંદરે આ પ્રકારના રોગ ઉત્પન્ન થાય તો સરકાર આજે એનું શક્ય હોય એટલું પ્રમાણ ઘટાડવામાં આવે એ માટેનો પ્રયાસ કરીએ છીએ, કારણ કે એઇડ્સની માત્રા છે વિકાસશીલ દેશોમાંથી 90% જે છે એઇડ્સના દર્દીઓ છે એ વિકાસશીલ દેશોમાંથી આવે છે. તો વિકસિત દેશો તો માત્ર એમાં 10% જ દર્દીઓ ધરાવે છે, તો વિકાસશીલ દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તો કહી શકાય કે ભારત જે છે આજે એઇડ્સ જેવા રોગને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. મંદબુદ્ધિ કે માનસિક વિકલાંગતા એ પણ સૌથી કહી શકાય કે એ સ્વાસ્થ્યને પડકાર ફેંકતી બાબત છે. તો શક્ય હોય એટલું એના ઉપર પણ ભાર મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલો ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા સુધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધનના વિકાસનું એક રોકાણ પણ કહી શકાય. એને માનવ મૂડીરોકાણ કહી શકાય, હ્યુમન ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખી શકાય. આજે સરકાર છે તો વિનામૂલ્ય દવાઓ આપતી હોય છે, રસીકરણ કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે, મેડિકલી ટેસ્ટ કરાવવામાં આવતા હોય છે. સરકારી દવાખાનાઓમાં જે છે પ્રતિ વર્ષ છે એ લાખોનો ખર્ચો કરવામાં આવતો હોય. આયુષ્માન ભારત છે, મા અમૃતમ વાત્સલ્ય યોજના, આવી અનેક યોજનાઓ છે કે જે અન્વયે સરકાર આજે વિનામૂલ્યે લોકોને સારવાર પાછળ પુષ્કળ છે એ રોકાણ કરે છે. તો એનો હેતુ એ શું છે? તો કે એનો હેતુ માત્ર એક જ છે કે જો દેશની વસ્તી છે એ સ્વસ્થ હોય તો દેશનો વિકાસ છે એ ઝડપી બનતો હોય છે. એક મજૂર ક્યારે સારી રીતે કામ કરી શકે? જો એ સ્વસ્થ હોય ત્યારે કામ કરી શકે. એટલે કે વારંવાર જો એ બીમારીનો ભોગ બનતો રહેતો હોય જો કોઈ મજૂર, તો એ એકંદરે લાંબો સમય સુધી કામે નહીં જઈ શકે. એક તો મજૂરીને છે એ મજૂરી કામ મળતું બંધ થશે, આવક બંધ થશે, બીજો છે એ અન્ય દવાખાના પાછળ ખર્ચ થશે, એટલે કે જીવન ધોરણ કથળે છે. આમ સરવાળે દેશની વસ્તી ગરીબ થવા લાગે. એટલે સ્વાસ્થ્ય પાછળ કરવામાં આવતું રોકાણ છે એ એકંદરે જીવનની ગુણવત્તા માટેનું રોકાણ નથી, પરંતુ માનવ સંસાધનના વિકાસ માટેનું રોકાણ કહી શકાય. ભારતમાં તમને બધાને ખ્યાલ છે એમ આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે. જેમ કે બાળ રસીકરણના કાર્યક્રમમાં પોલિયો માટે ઓપીવીના ટીપા આપવામાં આવે છે, ક્ષય માટે નાનપણથી જે છે શાળા કક્ષાએ બીસીજીના ઇન્જેક્શન આપવામાં આવે છે, ઝેરી કમળાની ઉપર આપણે અંકુશ મેળવી ચૂક્યા એટલે હિપેટાઇટિસ બી નામનું જે છે એ રસીકરણ કરવામાં આવે છે. ડિફ્થેરિયા એટલે કે મોટી ઉધરસ કે ધનુર માટેનું છે ડીપીટી, ઓરી માટે એમએમઆર, ટાઇફોઇડ વિરોધી રસી આજે બાળકોને આપવામાં આવી રહી છે. જેના કારણે આપણે વર્તમાન સમયની અંદર જે બાળ મૃત્યુદર, જેને કહી શકાય બાળ મૃત્યુનો અર્થ એ છે કે પ્રતિ વર્ષ 10,000 જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોને બાળ મૃત્યુદરની અંદર ઉલ્લેખ કરવામાં આવે. તો બાળ મૃત્યુદરનું પ્રમાણ 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા બાળકો મૃત્યુ પામતા એની સંખ્યા વર્તમાન સમયમાં ભારતમાં ઘટી ગઈ છે. આ ઉપરાંત આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપની સામે પણ આપણે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. ભારતે લગભગ કહી શકાય એવા પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયોને નિર્મૂળ કરી નાખ્યા છે. ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, ડાયાબિટીસ, કેન્સર અને હૃદયને લગતી બીમારીઓ છે એની ઉપર પણ આપણે નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યા છીએ. એને આપણે અટકાવી શક્યા નથી, પણ એને આપણે કંટ્રોલમાં જરૂર લાવી શક્યા છીએ. પરિણામે માનવી લાંબુ અને તંદુરસ્ત સાથે સ્વસ્થ જીવન જીવી રહ્યો છે, જે દેશ માટે એક સારી બાબત કહી શકાય. કારણ કે વિકાસ પ્રાપ્ત કરવા માટે, માનવ વિકાસ પ્રાપ્ત કરવા માટે સ્વસ્થ જીવન હોવું એ જરૂરી છે. જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદર આમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે આપણી વસ્તી ઉપર ઇફેક્ટ થઈ રહી છે. વસ્તી ધીમે ધીમે અંકુશમાં આવી રહી છે. સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો છે, તેમ છતાં ભારતમાં હજુ પણ ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિનો દર, શ્વસનના રોગો વસ્તી વૃદ્ધિ જે છે જેને કહી શકાય ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચો પ્રજોત્પત્તિ દર ઘટાડવાનો અને આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષ્ય કે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. કારણ કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો છે કે જ્યાં વસ્તીનું પ્રમાણ હજુ પણ વધુ છે, એવા રાજ્યોની અંદર વસ્તીનું પ્રમાણ અંકુશમાં લાવવા માટે ઊંચો પ્રજોત્પત્તિ દર જેને કહી શકાય કે જ્યાં પ્રજનન દરનું પ્રમાણ વ્યાપક છે, કે એક પરિવારની અંદર જે છે એ 2 કરતાં વધુ બાળકો, જેને કહી શકાય એવરેજ 3-3, 4-4 બાળકો છે, એવા રાજ્યોની અંદર વસ્તી અંકુશમાં લાવી એ હજી પણ એક પડકાર સમાન છે આપણી સામે. આ ઉપરાંત ચામડીના રોગો, જે પાણીજન્ય રોગો છે, પાણીજન્ય રોગો, શ્વસનના રોગો હોય, કુપોષણને કારણે જે વસ્તી સામે મુશ્કેલી ઊભી થાય છે, એ તો આપણી સામે અલગથી જ પ્રશ્ન છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજોની ખામી, કેટલાક વિટામિન અને પ્રોટીનની ખામીઓ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે જવાબદાર ગણી શકાય. મિત્રો, આ પ્રકારની વસ્તુઓ છે એ ખાસ કરીને કુપોષણથી જે છે એ એકંદરે તમામ પ્રકારની બીમારીઓ ઉદ્ભવે છે. રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી પાવર આપણો ક્યારે શ્રેષ્ઠ હોઈ શકે કે જો આપણે પ્રતિદિન સારો પૌષ્ટિક આહાર મેળવી રહ્યા છીએ, પૂરતી આપણે ઊંઘ મેળવી રહ્યા છીએ, અથવા તો શરીરને આપણે પૂરતું કસરત કરાવી રહ્યા છીએ, ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ ખાસ કરીને જ્યારે શરીરની અંદર અશક્તિ ઉદ્ભવવા લાગે છે, ક્યારે તો કે પૂરતો રોજનો પોષણક્ષમ આહાર, શહેરી વિસ્તારમાં અગાઉ કહી ગયું એમ કે 2100 કેલરી આહાર અને ગ્રામીણ વિસ્તારમાં 2400 કેલરી આહાર ન મળે, ત્યારે એકંદરે કુપોષણનું પ્રમાણ ઉદ્ભવે છે. તો આજે આ અધૂરા કે અટકેલા વિકાસ પાછળ ક્યાંક ને ક્યાંક કુપોષણના આંકડાઓ જવાબદાર છે. વળી
પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનમાં નવો પડકાર ફેંકી રહ્યો છે. આજના સમય દરમિયાન ગ્રામીણ વિસ્તારમાંથી લોકો સતતને માટે સ્થળાંતર કરી અને શહેરી વિસ્તારમાં આવી રહ્યા છે. એટલે શહેરીકરણને કારણે ગીચ વસવાટો નવી આરોગ્ય સુવિધાઓ માટેની સમસ્યા ઊભી કરી રહ્યા છે, જેથી ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. ખુલ્લામાં શૌચ કરવાની પ્રક્રિયાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ગટરો, ગંદા નાળાઓ આની વ્યાપકતા વધી રહી છે. એટલે ગંદકીના હિસાબે પણ આ સ્વાસ્થ્યનું પ્રમાણ કથળતું હોય છે. એટલે ભારતે ટૂંકમાં વર્તમાન સમયની અંદર આ બધા પ્રમાણમાં સુધારા કરવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરવા પડશે. મિત્રો, ત્યારબાદ આવે છે એ છે લૈંગિક સમાનતા. સ્ત્રી પુરુષની અંદર રહેલી સમાનતા કે અસમાનતાઓ ભારત જેવા દેશને, કોઈ પણ દેશને, ભારતની માત્ર કોઈ પણ દેશને જ્યારે માનવ વિકાસ હાંસલ કરવો હોય તો એમણે એ દેશની અંદર પહેલા તો જે છે એ સ્ત્રીઓની જે છે એ ઉન્નત માટેના કાર્યો કરવા પડતા હોય છે. કારણ કે સ્ત્રી શિક્ષિત બને તો એકંદરે સમાજ શિક્ષિત બને, અને સમાજ શિક્ષિત બને તો અંતે રાષ્ટ્ર શિક્ષિત બનતો હોય છે. આ એક બહુ સરસ વ્યાખ્યા છે, પરંતુ ઘણા દેશની અંદર આજે પણ પુરુષ પ્રધાન સમાજનું વર્ચસ્વ પુષ્કળ જોવા મળે છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે. 2001ની વસ્તી ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.36% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. કહી શકાય કે હજુ પણ ભારતની અંદર જાતિ પ્રમાણ નીચું છે. જાતિ પ્રમાણનો અર્થ જે છે કે દર 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા. આ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રણી ગણાય. પરંતુ સ્ત્રી પુરુષનો જૈવિક ભિન્નતા સાથે સામાજિક સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષા અલગ હોવાથી બંનેના વિકાસ પથ પણ કેવા રહેતા હોય છે? અલગ અલગ રહેતા હોય છે. સ્વાભાવિક છે કે આજે સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા તો છે જ, સામાજિક ભિન્નતા પણ જોવા મળે છે. સમાજમાં પુરુષોને મોટા ભાગના બધા લાભ મળે, સ્ત્રીઓને અમુક પ્રકારના લાભ ન મળે. સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ છે. સંસ્કારોની વાત કરવામાં આવે તો પુરુષો માટે અમુક પ્રકારના કાર્યો કરવાની છૂટ છે, જ્યારે મહિલાઓ માટે અમુક પ્રકારના પ્રતિબંધો છે. આવા અનેક પ્રકારના અલગ અલગ પ્રકારના વિઝનથી ઉછેર અને અપેક્ષાઓ બેમાં અલગ હોવાથી બંનેનો સ્ત્રીઓ અને પુરુષોનો વિકાસ પથ પણ કેવો રહે છે? અલગ રહે છે. આજે પણ તમે જોશો તો વર્તમાન સમયમાં પ્રાચીન સમયથી લઈને અત્યારે જે છે મહિલાઓ ક્યાં માટે? તો કે મહિલાઓ ઘરકામ કરે છે. રસોઈ બનાવવા માટે તો કે મહિલાઓને જ ઉલ્લેખ કરવામાં આવે છે. બાળ ઉછેરનું કાર્ય કોણ કરે? તો કે મહિલાઓ કરે છે. જ્યારે બે ભાઈઓની અંદર મિલકતનો ભાગ પડતો હોય, એટલે કે આર્થિક ઉપાર્જન થતો હોય, ત્યારે એકંદરે મિલકતમાં બંને ભાઈઓના જ ભાગ પડે છે. જ્યારે બહેનને મિલકતમાં ભાગ આપવાનું પ્રમાણ હજુ પણ ઓછું છે. એટલે કે અર્થ ઉપાર્જનમાં, દેશની રાષ્ટ્રીય આવકમાં એમનો હિસ્સો કોઈ ગણવામાં આવતો નથી. સ્ત્રીઓને કુટુંબમાં નિર્ણય લેવાની સત્તાઓ નથી. આજે મોટા ભાગના આર્થિક નિર્ણયો હોય, વ્યવહારિક નિર્ણયો હોય, લગભગ કુટુંબના મોટા ભાગના નિર્ણયો કોણ લે છે? તો કે પુરુષો લે છે. આરોગ્યની અપૂરતી દેખભાળ રાખવામાં આવે. જેટલા રસીકરણના લાભ દીકરાઓને આપવામાં આવે એટલા જ છે એ રસીકરણના લાભ દીકરીઓને આપવામાં આવતા નથી. શિક્ષણની અંદર પણ છે દીકરો ભણવામાં નબળો હોય, દીકરી ભણવામાં હોશિયાર હોય, પણ આગળ ભણવા માટે કે ઉચ્ચ અભ્યાસે મોકલવા માટે થઈને હંમેશા દીકરાને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. દીકરીને કદાચ શિક્ષણમાંથી વંચિત રાખવામાં આવશે, ભણતી ઉઠાડી લેવામાં આવશે. અગાઉ આર્થિક લાભ આપવાની વાત કરી તો આર્થિક લાભ પણ દીકરાઓને વધુ મળશે, જ્યારે દીકરીઓને ઓછા મળશે. દીકરા દીકરીના તફાવતની વાત કરીએ ત્યાંથી જે છે ભેદભાવ ક્યાંથી ઊભા થાય છે? મિત્રો, ભેદભાવ છે ને એ ઊભા કરવા માટે અમુક પ્રકારની પ્રણાલીઓ છે જવાબદાર છે. ખાસ કરીને એક તો દીકરા દીકરીના કપડામાં તફાવત છે. રમતો તો કે દીકરાઓ છે એ આઉટડોર ગેમ રમે છે, દીકરીઓ ઇન્ડોર ગેમ રમે છે. અભ્યાસની તકોમાં પણ મેં તમને અગાઉ કીધું એમ કે ફેરફાર છે. ખોરાકમાં હરવા ફરવાની અંદર દીકરાઓ છે એના ફરવા માટેના કોઈ નિયમો નથી, ગમે ત્યારે જઈ શકે છે, ઘરની બહાર ગમે ત્યારે પરત આવી શકે. જ્યારે દીકરીઓને ઘરમાંથી નીકળવા માટેનો સમય ફિક્સ છે, પરત આવવા માટેનો પણ સમય કેવો છે? ફિક્સ છે. આચાર વિચાર અને વ્યવહારમાં સતતને માટે દીકરીઓને ટકટક કરવામાં, જ્યારે દીકરાઓને આવા આચાર વિચાર કે વ્યવહાર કે કોની સાથે કેમ બોલવું, કેની સાથે કેમ રહેવું એવી દીકરાઓને સલાહ નહીં આપવા, પણ દીકરીઓને સતતને માટે સલાહ આપવામાં આવશે. તો આમાં તફાવત છે. એટલે આ બધા ભેદભાવ છે એ મહિલાઓને એક અલગ વિકાસ પથ ઉપર લઈ જાય છે, અને દીકરાઓને છે વધુ પ્રમાણમાં વિકાસ ઝડપથી હાંસલ થાય છે. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓએ મોટા ભાગે પ્રાચીન સમયથી બાળ લગ્ન, શિક્ષણના અભાવને કારણે આવા થાય છે. બાળ લગ્ન, ઘરની 4 દિવાલોમાં પુરાઈ રહેવાની પ્રથા એટલે કે પડદા પ્રથા, દીકરીઓના લગ્ન સમયે જે છે એ યુવક છે એમના પરિવાર તરફથી માંગવામાં આવતી અમુક રકમ એટલે કે દહેજ પ્રથા. આવા સામાજિક કુરીતિનો ભોગ હંમેશા દીકરીઓ બનવાનો રહેતો હોય છે. સમાજમાં આજે પણ છે એ ભ્રૂણ હત્યા, દીકરીઓના જન્મ પહેલાં એમને ઉછેર થાય એ પહેલાં જ એની હત્યા કરી નાખવામાં આવે. સમાજમાં એમના માટે નીચો આદરભાવ છે. પુત્રની જન્મ થાય એ માટેની સતતને માટે ઘેલછા એટલે કે પુત્ર જન્મને વધુ પ્રાધાન્ય આપવામાં આવે. દીકરી જન્મને સમાજમાં ગણવામાં નથી આવતું, અવગણના કરવામાં આવે. સામાજિક પરંપરાઓ, જાતીયમાં થતા ભેદભાવ વગેરેને કારણે હંમેશા સમાજમાં તમે જોશો તો સ્ત્રીઓ જ અન્યાયનો ભોગ બને છે.
આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય લેવાની જે કોઈ પ્રક્રિયા છે એમાં પણ અસમાનતા છે. ખાસ કરીને તમે જોશો તો ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં ઉચ્ચ પદ, ઊંચી આવક, વધુ લાભ, વધુ પગાર આવા કામમાં કે ઉદ્યોગો કે નોકરીઓમાં હંમેશા તમે જોશો પુરુષોને જ તમામ પ્રકારના લાભ મળતા હશે. મહિલાઓને કોઈ પણ પ્રકારના લાભ ત્યાં મળતા નથી. સંસદમાં પણ મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર તમે જોશો તો 12.2% જેટલું જ છે. એટલે કે આજે જે છે ભારતની સંસદ, રાજ્યસભા અને લોકસભા આમાં પણ જે છે 100માંથી 12 જ મહિલાઓ છે એ સંસદમાં કામ કરી રહી છે. તો કહી શકાય કે દેશનો નિર્ણય થાય છે કે દેશનો જે વહીવટ થાય છે ને કારોબાર, રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, વિધાન પરિષદ એમાં પણ એનું પ્રમાણ માત્ર 12.2% જ છે. સંસદ, વિધાનસભા, સિનિયર ઓફિસર, મેનેજર, કંપનીના ડિરેક્ટર, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રમાં મહિલાનું પ્રમાણ પણ ઓછું છે, જેના કારણે સ્ત્રી પુરુષમાં ભેદભાવ સ્પષ્ટ જોવા મળે છે. આથી દેશનો વિકાસ ન થાય. જો માનવ વિકાસ અને આર્થિક વિકાસ હાંસલ કરવો હોય તો બંને વર્ગે કામ કરવું પડે. પુરુષ વર્ગ પણ કામ કરે અને મહિલા વર્ગ પણ કામ કરે. આથી રાષ્ટ્રીય આવક છે ઝડપથી વધે. પણ થાય છે શું કે દેશમાં માત્ર પુરુષ વર્ગ જ કામ કર્યો છે. સ્ત્રીઓમાં અસમાનતા છે. જેમ ખાસ કરીને વિચાર, વ્યવહાર, શિખામણ, આદરભાવ અથવા એમના પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે તમામ પ્રકારનો અલગ અલગ હોવાથી મોટા ભાગે એમને શોષણનો ભોગ બનતું રહેવું પડે છે. આથી માનવ વિકાસ પણ કેવો રહેવા પામે છે? નીચો. તો આજે આપણે જે છે એ આ 2 મુદ્દા પૂરતું સીમિત રાખીએ છીએ. આપે પ્રશ્ન લખવાનો છે તે છે એ કંઈક આ રીતનો છે મિત્રો. માનવ વિકાસ સામેના પડકારો જણાવો. સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા અને ત્રીજો મુદ્દો જે આપણે ચલાવવાનો છે તે મહિલા સશક્તિકરણ. આ 3 મુદ્દાઓ છે એ આપે આવરી લેવાના છે. આજે આપણે અહીં સુધી સીમિત રાખીએ છીએ. વધુ આવતા સમય દરમિયાન અભ્યાસ કરીશું. આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.